નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે ચેપ્ટર નંબર 9ની અંદર પાર્ટ 2માં આપણે જે છે આવ્યા છે. આના પહેલાં જે છે આ ચેપ્ટરના જે છે આપણે 3 દાખલાઓનો અભ્યાસ કર્યો છે. હજુ સુધી એનો વિડીયો તમે ન જોયો હોય તો તમને આ ચેનલ પર મળી જશે. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી કરીને આવનારા જે વિડીયો છે તમને ઝડપથી પ્રાપ્ત થઈ શકે. આજે દાખલા નંબર જે છે 4 જે છે આપણે જોવાનો છે, જેની અંદર કીધું છે કે પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે. હવે માની લો કે અહીંયા આપણે એક શું કરવાનું છે તો કે વર્તુળ દોરવાનું છે. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ, અહીંયા કીધું છે કે આ એક વર્તુળ છે, બરાબર. હવે વર્તુળ કેવું છે તો કે પી કેન્દ્રિત વર્તુળ છે. કેવું છે તો કે પી કેન્દ્રિત, એટલે કે આ વર્તુળનું કેન્દ્ર છે, હે ને. હવે આ વર્તુળની અંદર એબી વર્તુળની શું છે તો કે જીવા છે. તો અહીંયા ધ્યાનપૂર્વક જોજો, વર્તુળની જીવા માની લો કે અહીંયા છે. આ વર્તુળની શું છે? જીવા છે. હવે જીવા જે છે એને જે છે આપણે નામ આપી દઈએ છે એ બી. શું નામ આપી દઈએ છે તો કે એ અને બી જે છે વર્તુળની જીવા આપી દઈએ છે. હવે તમે ધ્યાનપૂર્વક જોજો, બિંદુ સી એ ગુરુચાપ છે. જો આ નીચેનો જે છે એ લઘુચાપ છે અને બિંદુ સી જે છે એ ગુરુચાપ છે. એટલે ગુરુચાપ જે છે એ આ રીતે ઉપરની તરફ બનશે અહીંયા, અને આપણને ખબર છે તો કે ઉપરના જે ગુરુચાપ બને છે એના કરતાં જે લઘુચાપનું માપ છે એ એના કરતાં કેવું હોય તો કે બમણું હોય. એટલે કે આપણે અહીંયા જે છે એ વર્તુળની શું બનાવી દઈએ છીએ તો કે 2 ત્રિજ્યાઓ બનાવી દઈએ છીએ. આ આપણી જે છે આ પ્રકારે જે છે આકૃતિ તૈયાર થાય. શું થાય? અહીંયા આપણી આકૃતિ તૈયાર થાય. હવે તમે અહીંયા પ્રથમ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એને તમે ધ્યાનપૂર્વક જુઓ. હવે પહેલાનો શું જવાબ બને છે? જો ખૂણો એસીબી, એટલે કે આ એસી બરાબર અને આ બી, એટલે કે એસીબી 50 હોય, આ એસીબી કેટલો હોય? 50 હોય. તો ખૂણો એપીબી કેટલો હોય? એટલે કે આ એપીબી. આપણને ખબર છે કે એસીબી કરતાં એપીબીનું માપ કેવું હોય? બમણું. એટલે કેટલા ગણું હોય? 2 ગણું હોય. કેટલા ગણું હોય? 2 ગણું હોય. જેથી કરીને અહીંયા આપણને એપીબી, એટલે આપણે શું લખીએ છીએ? ખૂણો એપીબી બરાબર 2 શું લખીએ છીએ? એસીબી લખીએ છીએ. હવે ધ્યાનપૂર્વક સમજો, એપીબીનું માપ આપણને ખબર નથી, એ તો શોધવાનું છે. અને આપણને એસીબીનું માપ કેટલું આપ્યું છે? 50. એટલે અહીંયા આપણે લખીએ છીએ 50. તો ખૂણો એપીબી જે છે આપણને મળે છે કેટલા અંશનો મળે છે તો કે 100 અંશનો મળે છે. આ પહેલા પ્રશ્નનો જે છે અહીંયા આપણને શું મળે છે તો કે જવાબ મળે છે. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ કે હવે બીજો દાખલો જે છે, બીજો પ્રશ્ન આની અંદર એવી રીતે પૂછવામાં આવ્યો છે કે અહીં ખૂણો એપીબી બરાબર જો છે, એપીબી એ 130 અંશનો હોય તો એસીબી શોધો. એટલે કે આ એપીબીનું માપ જો અહીંયા 130 આપેલું હોય તો એસીબીનું માપ શોધો. જે ઉપર પ્રક્રિયા કરી એ જ પ્રક્રિયા કરવાનું છે. ખૂણો એપીબી બરાબર શું લખીએ છીએ? 2ACB. હવે એપીબીનું માપ આપણને અહીંયા કીધું છે કેટલું છે તો કે 130 બરાબર 2 ગુણ્યા ખૂણો ACB. હવે 2 અંશમાંથી અહીંયા ક્યાં આવશે તો છેદમાં. 130ના છેદમાં અહીંયા આપણે 2 લખીએ તો ખૂણા એસીબીનું માપ મળી જાય વિદ્યાર્થી મિત્રો. તો 130 ભાગ્યા 2 કરીએ તો અહીંયા આપણને કેટલા મળે છે તો કે 65 અંશ મળે છે. આ બીજા પ્રશ્નનો છે આપણને જવાબ પ્રાપ્ત થયો. શું થયો? બીજા પ્રશ્નનો જવાબ પ્રાપ્ત થયો. હવે એ જ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ ત્રીજા પ્રશ્નનો જવાબ મળવાનો છે. અહીંયા કીધું છે ખૂણો એસીબી અને ખૂણો એપીબી. ખૂણો એપીબી આ બંને ખૂણાનો સરવાળો બેટા 135 છે. એટલે કે બંનેનો કુલ થઈને જે છે 135 છે. પરંતુ બંને ખૂણાઓનો જે છે સરવાળો અલગ અલગ કેટલો થાય એ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછવામાં
આવ્યું છે। હવે જ્યારે આ પ્રકારનું પૂછવામાં આવે તો માની લો કે અહીંયા આપણે જે છે એ ACB ને માની લો કે અહીંયા કરતા બનાવીએ ખૂણા ACB ને કરતા બનાવીએ તો આ APB છે બરાબરની આ બાજુ આવી જશે એટલે APB શું ખૂણો APB 135 માઇનસ અહીંયા શું લખવાનું છે તો કે APB લખવાનો છે। હવે અહીંયા તમે જે છે ને આને આપણે શું આપી દઈએ છીએ તો કે સમીકરણ નંબર 1 આપી દઈએ છીએ। હવે તમે ધ્યાનપૂર્વક સમજો તો અહીંયા આપણે શું લખવાનું છે જે આ લખ્યું છે ફરીથી અહીંયા એનું એ જ લખો તો અહીંયા શું લખવાનું છે ખૂણો APB બરાબર 2 ACB। હવે APB લખીએ છીએ અહીંયા APB બરાબર 2। હવે ACB નું માપ અહીંયા આપણને જો આપ્યું છે ACB નું માપ કેટલું આપ્યું છે તો કે એને આપણે આવી રીતે લખી શકીએ ACB ને 135 માઇનસ શું લખી શકીએ છે ખૂણો APB લખી શકીએ છીએ। હવે તમે ધ્યાનપૂર્વક સમજો ખૂણો APB બરાબર 2 આની જોડે ગુણશે 135 જોડે એટલે કેટલા થઈ જશે 270 થશે માઇનસ 2 આની જોડે ગુણ એટલે 2 APB થશે। આ માઇનસ 2 APB છે એ પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે એટલે APB પ્લસ 2 APB બરાબર અહીંયા કેટલા થશે 270। હવે આ માઇનસ 2 APB હતા પેલી બાજુ ગયા તો પ્લસ થઈ ગયા। આ એક વખત APB આ બે વખત APB બંનેનો સરવાળો થાય એટલે 3 ટાઈમ APB બની જાય બરાબર 270। હવે APB ને કરતા બનાવીએ તો આ 3 અંશમાંથી ક્યાં આવશે તો કે છેદમાં આવશે એટલે 9 તરી 27 થાય એટલે APB બરાબર આપણને કેટલા અંશનો ખૂણો બન્યો તો કે 90 અંશનો વિદ્યાર્થી મિત્રો ખૂણો બને છે। હવે APB ની કિંમત આપણે સમીકરણ નંબર કેમાં મૂકીએ છીએ તો કે 1 માં તો કે ખૂણા APB ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 છે એમાં તો ખૂણો ACB બરાબર 135 માઇનસ ખૂણો APB। હવે APB નું માપ અહીંયા આપણને કેટલું મળ્યું બેટા 90 મળ્યું। 135 માંથી આપણને 90 જાય તો આપણને કેટલા મળી જાય ખૂણો ACB તો આપણને કેટલા મળી જાય તો કે 45 મળી જાય। કેટલા મળી જાય 45। હવે આપણને જો ચકાસણી કરવી હોય કે શું આપણે જવાબ સરખો છે તો બંનેનો સરવાળો કરો તો 90 + 45 એટલે કેટલા થઈ જાય 135। આ રીતે વિદ્યાર્થી મિત્રો જવાબ લખવાના છે દાખલા ગણવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ દાખલા નંબર જે છે એ 5 તરફ જે છે આગળ વધીએ છીએ જેની અંદર કીધું છે કે આકૃતિમાં ખૂણો ACB એટલે કે ABC ખૂણો ABC એટલે કે આ આખો ખૂણો જે છે ને કેટલા અંશનો છે તો કે 69 અંશનો છે અને ખૂણો ACB એટલે કે આ ખૂણો જે છે એ 31 અંશનો છે તો ખૂણો આપણને BDC। હવે તમે આ બે ખૂણાઓ તમે ધ્યાનપૂર્વક જો તો એક જ વૃત્તખંડના ખૂણાઓ છે। હવે વિદ્યાર્થી મિત્રો જો આ ખૂણાનું માપ મને મળી જાય તો આ ખૂણો જેટલો હશે ખૂણો A એટલો જ ખૂણો કેવો હશે ખૂણો D હશે કારણ કે એક જ વૃત્તખંડના ખૂણાઓ જે છે કેવા થાય તો કે સમાન થાય। તો મારે ફક્ત અહીંયા શું શોધવાનું છે તો કે જો અહીંયા ત્રિકોણ ABC છે। હવે ધ્યાનપૂર્વક જોજો ત્રિકોણ ABC માં ABC ખૂણો ABC બરાબર અહીંયા કેટલા અંશનો આપ્યો છે 69 આપ્યો છે અને ખૂણો જે છે
ACB બરાબર આપણને કેટલો આપ્યો છે તો કે 31 આપ્યો છે. તો એક ખૂણો શોધવાનો છે ને, તો BAC શોધવાનો છે. તો હું અહીંયા ખાલી ખૂણો BAC લખી શોધી નાખું તો મને જવાબ મળી જશે. હવે ત્રિકોણ જે છે, ત્રિકોણ ABCમાં એ ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય તો કે 180 અંશનો થાય. તો અહીંયા આપણે શું લખીએ છીએ તો કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર કેટલા થાય તો કે 180. હવે ખૂણા A નું માપ આપણે શોધવાનું છે. ખૂણા B નું માપ આપણને અહીંયા આપી દીધું છે 69 અને ખૂણા C નું માપ આપણને આપ્યું છે 31 આપ્યું છે. કેટલા આપ્યું છે 31 આપ્યું છે. આ જો ખૂણો C અહીંયા છે, જે સેન્ટરમાં હોય વચ્ચે હોય એ ખૂણો આપણે શોધવાનો હોય. આનો સરવાળો કરો તો કેટલા થાય તો કે ખૂણો A પ્લસ અહીંયા 69 વત્તા 31 એટલે કેટલા થશે 100 થશે બરાબર 180. હવે 100 બરાબરની આ બાજુ આવી જાય તો 180 માઇનસ 100 તો ખૂણો A બરાબર કેટલા અંશનો મળ્યો તો કે 80 અંશનો. જો ખૂણો A 80 અંશનો હોય તો ખૂણો B પણ કેટલા અંશનો 80 અંશનો જ હોય. તો અહીંયા લખીએ છીએ ખૂણો BAC બરાબર ખૂણો BDC. ખૂણો BDC અહીંયા આપણે લખીએ એક જ વૃત્તખંડના ખૂણા જે છે માટે આપણે અહીંયા લખીએ ખૂણો આપણને કયો મળ્યો અહીંયા BAC. ખૂણો BAC બરાબર કેટલા અંશનો મળ્યો તો કે જો 80 અંશનો મળ્યો અહીંયા. તો અહીં ખૂણો BDC બરાબર પણ કેટલા અંશનો મળે છે તો કે 80 અંશનો ખૂણો મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે જે છે આપણે દાખલાઓના છે જવાબો મેળવવાના છે. હજુ સુધી ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી કરીને આવનારા વિડીયો છે તમને ઝડપથી પ્રાપ્ત થઈ શકે. હવે દાખલા નંબર જે છે આપણો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે એ ગણવાનો છે. અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો આપેલી આકૃતિની અંદર તમને POR એટલે કે આ ખૂણાનું માપ આપણને કેટલું આપ્યું છે તો કે 100 આપી દીધું છે. જ્યાં ખૂણો PQ અને R, ખૂણો P પછી ખૂણો Q અને ખૂણો R અને O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે. તો ખૂણો OPR એટલે કે આ ખૂણો શોધવાનો છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો તો અહીંયા જે ખૂણાઓ બને છે, શું બને છે અહીંયા જે ખૂણાઓ બને છે તો POR, આ ખૂણો POR. તો અહીંયા આપણે લખી શકીએ છીએ તો કે ખૂણો POR. શું? ખૂણો POR. હવે જે POR છે બરાબર અહીંયા લખીએ 2 POQ. શું લખીએ છે? ખૂણો POQ. તો ખૂણો POR બરાબર 2 કૌંસમાં શું લખીએ છે POR નું માપ અહીંયા આપણને આપ્યું છે PQR છે. અહીંયા શું છે PQR. તો PQR નું માપ કેટલું આપ્યું છે અહીંયા 100 આપ્યું છે, જેથી કરીને ખૂણો POR બરાબર અહીંયા કેટલા આપણને મળે છે તો કે 200 મળે છે. કેટલા મળે છે? 200 મળે છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો તો આ જે ખૂણો છે આનો વિપરીત કોણ ખૂણો બને છે તો અહીંયા આપણે જે છે એ શું લખવાનું છે તો કે POR. શું લખવાનું છે? ખૂણો POR બરાબર 360 માઇનસ શું લખવાનું છે તો કે વિપરીત કોણ છે તો કે POR. તો અહીંયા ખૂણો POR બરાબર 360 માઇનસ 200 કરી નાખું તો ખૂણો POR બરાબર અહીંયા આપણને કેટલા મળે છે તો કે 160 મળે છે. કેટલા મળે છે? 160 મળે છે. હવે આપણે અહીંયા જો ધ્યાનપૂર્વક સમજીએ તો અહીં આ જે નીચેનું ત્રિકોણ બને છે POR. શું બને છે? POR. શું બને છે? ત્રિકોણ
PORમાં POR માટે હવે PORની અંદર જો વર્તુળની અંદર બે ત્રિજ્યાઓ કેવી છે સમાન છે એટલે PO બરાબર શું થશે PO બરાબર RO આ બંને ત્રિજ્યાઓ કેવી છે તો કે સમાન છે હવે માની લો કે આ બંને ત્રિજ્યાઓ સમાન છે તો આપણે આવી રીતે લખી શકીએ તો કે એનાથી જે બનતા ખૂણાઓ જે પણ હશે એ કેવા હશે તો સમાન હશે એટલે કે આ બંને ખૂણાઓ કેવા હશે સમાન તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ કે ત્રિકોણ POR ની અંદર ખૂણો P પ્લસ ખૂણો R પ્લસ ખૂણો O બરાબર કેટલા લખ્યું છું તો કે 180 ખૂણો P પ્લસ ખૂણો R આ બંને જો અહીંયા મેં લખ્યું છે આ બંને ખૂણાઓ સમાન બાજુઓ સમાન હોય તો એનાથી બનતા ખૂણાઓ પણ સમાન હોય તો આ બંને ખૂણાઓમાં ખૂણો P પ્લસ R ની જગ્યાએ પણ હું ખૂણો P લખી શકું કારણ કે બંને બાજુઓ સમાન છે તો એની સામેના ખૂણાઓ પણ કેવા હશે સમાન જ હશે તો અહીંયા બંને જગ્યાએ ખૂણો P પ્લસ ખૂણો P કર્યો હવે ખૂણા ઓનું માપ તમે જુઓ ખૂણા ઓનું માપ કેટલું આપ્યું છે 160 એટલે અહીંયા શું લખું છું 160 બરાબર 180 હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો ખૂણો P પ્લસ ખૂણો P એટલે ખૂણો 2P થશે બરાબર આ 160 છે આ બાજુ આવી જાય તો પ્લસની જગ્યાએ શું થઈ જશે માઇનસ થઈ જશે તો હવે ખૂણો P બરાબર 180 માંથી 160 થાય તો કેટલા વધે તો 20 તો ખૂણો P બરાબર 20/2 તો ખૂણો P બરાબર અહીંયા આપણને કેટલો મળે છે તો કે 10 મળે છે જો ખૂણો P 10 અંશનો હોય તો ખૂણો R પણ કેટલો અંશનો હશે તો કે 10 અંશનો હશે અહીંયા આપણને શોધવાનું શું કીધું છે તો કે ખૂણો OPR એટલે જો આ ખૂણો OPR બરાબર કેટલા અંશનો મળે છે તો કે 10 અંશનો મળે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે જે છે આપણે દરેક દાખલાના જે છે જવાબો આપણે મેળવ્યા છે આગળ જે છે હજુ જે છે સેક્શન C બાકી છે ચેપ્ટરની અંદર એનો નવો વિડીયો જે છે તમને આ ચેનલ ઉપર મળી જશે તો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે મળીએ છે નવા વિડીયોમાં ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને દાખલા ગણતા રહેજો જય હિન્દ જય ભારત